ઠાકોર સમાજની રાજસ્થાનના ઠાકોરો સાંભળો મારી વાત. ગુજરાતમાં રવિ ઠાકોર અને ભરત ઠાકોર સરસ મજાનું કામ કરી રહ્યા છે સમાજ માટે. અમે આજે આ બધા સદારામ બાપુના દર્શન કરવા ગયા હતા અને સદારામ બાપુને એક જ પ્રાર્થના કરી કે અમારો ઠાકોર સમાજ એક થાય, વ્યસન મુક્ત થાય અને શિક્ષણ રીતે આગળ વધે. તેના માટે અમે સદારામ બાપુના દર્શન કર્યા છે અને હું ઠાકોર સમાજના બધા લોકોને કહેવા માંગુ છું કે તમે શિક્ષણ તરફ આગળ વધો અને સમાજની અંદર એકતા કરો. કરવી જોઈએ કે ના કરવી જોઈએ? તો સદારામ બાપુને જય, ઠાકોર સમાજને જય. નમસ્કાર સાથી મિત્રો, જય ઠાકોર સમાજ. આપણે તો એના માટે કામ કરીએ છીએ કે ઠાકોર સમાજની હરેક તાલુકામાં ટીમ હોવી જોઈએ. રવિ ઠાકોર, ભરત ઠાકોર જેવા ગુજરાતના ઠાકોર સમાજના મિત્રો સરસ મજાની ટીમ બનાવી રહ્યા છે, સરસ મજાનું કામ કરી રહ્યા છે, એકતા કરી રહ્યા છે, સમાજને વ્યસન છોડાવી રહ્યા છે, શિક્ષણ કરો એવું કહી રહ્યા છે. તો આપણે રાજસ્થાનના ઠાકોરો પણ કેમ સાનામાના ચૂપ બેઠા છો? આપણે પણ ગુજરાતના ઠાકોરોની હંગાતે કંધાથી કંધો મિલાવીને ચાલુ છે યાર. આપણે ગુજરાત બોર્ડર માંથી જ બેઠા, હાસુર વાળા તમને કહું છું ભાઈ.